રાજ્ય સરકારના વહીવટીતંત્રની કરોડરજ્જુ સમાન મહેસૂલી કર્મચારીઓ હવે પોતાની પડતર માંગણીઓને લઈને આરપારની લડાઈના મૂડમાં આવી ગયા છે. વાવ-થરાદ પંથકમાં મહેસૂલી કર્મચારી મંડળના આદેશ અનુસાર કર્મચારીઓએ સરકાર સામે વિરોધનો સૂર બુલંદ કર્યો છે. જિલ્લા ફેરબદલી અને સમયસર પ્રમોશન અને અન્યાયી જોબ ચાર્ટ જેવા અતિ મહત્વના લાંબા સમયથી લટકતા પ્રશ્નો મુદ્દે કર્મચારીઓ એકઠા થઈને જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવા પહોંચ્યા હતા. વારંવારની રજૂઆત અને આશ્વાસનો છતાં સરકાર દ્વારા કોઈ નક્કર પગલાં ન ભરાતા કર્મચારીઓમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. કર્મચારીઓએ સ્પષ્ટ ચેતવણી આપી છે કે જો વહેલી તકે તેમની વ્યાજબી માંગણીઓનો ઉકેલ નહીં આવે તો આગામી દિવસોમાં કામકાજને પણ ઠપ કરીને હડતાલ અને ઉગ્ર આંદોલન કરવામાં આવશે. શું છે મહેસૂલી કર્મચારીઓની માંગણી અને શા માટે વિરોધનો સૂર ઉઠ્યો છે, આવો વિગતે વાત કરીએ આ અહેવાલમાં. નમસ્કાર, હું છું આસિફ કાદરી અને સ્વમાન સાથે તમારું સ્વાગત છે. વાવ-થરાદ તાલુકાના મહેસૂલી કર્મચારી અને મહામંડળના આહવાન પર એકત્રિત થયા હતા અને પોતાની વિવિધ પડતર માંગણીઓના સંદર્ભે જિલ્લા કલેક્ટર અને આવેદનપત્ર સુપ્રત કરવામાં આવ્યું. કર્મચારીઓનો મુખ્ય રોષ એ બાબતનો હતો કે વર્ષોથી વહીવટી કામગીરીનો મોટો બોજ વેઠતા હોવા છતાં તેમની જિલ્લામાં ફેરબદલીના નિયમો, સમયસર મળવામાં આવતી બઢતી એટલે કે પ્રમોશન અને કર્મચારીઓના લાદવામાં આવેલા અન્યાયી જોબ ચાર્ટ અંગે પણ સરકાર કોઈ સકારાત્મક નિર્ણય લઈ રહી નથી. મહેસૂલી કર્મચારીઓનું કહેવું છે કે અગાઉ પણ અનેક વખત લેખિત તેમજ મૌખિક રજૂઆત કરવામાં આવી, પરંતુ માત્ર આશ્વાસનો સિવાય કશું જ હાથ લાગ્યું નહોતું. સરકારની આ ઉદાસીનતા નીતિના કારણે સમગ્ર મહેસૂલ પરિવારમાં ભારે રોષ ભભૂકી ઉઠ્યો હતો અને કર્મચારીઓએ એક સુરે જણાવ્યું કે જો તાત્કાલિક ધોરણે યોગ્ય ઉકેલ નહીં લાવવામાં આવે તો તમામ તાલુકા મથકે કામગીરીનો બહિષ્કાર કરીને ચોક્કસ મુદ્દતની હડતાલ પાડવામાં આવશે, જેની સંપૂર્ણ જવાબદારી અને શાસન પ્રશાસનની રહેશે. ત્યારે મામલે ઈશ્વરભાઈ બારડ, જે મહેસૂલી કર્મચારી અને જમીન મહેસૂલ ચૂંટણી કામગીરીના આગેવાન છે, તેમણે શું કહ્યું એ સાંભળી લો. વાવ-થરાદ જિલ્લાના માનનીય કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપવામાં આવેલ છે. ગુજરાત રાજ્ય મહેસૂલી કર્મચારી મહામંડળના આદેશથી આજથી વર્ક ટુ રૂલ મુજબ કામ કરવા માટે આદેશ થયેલ હોય તે મુજબ કામ કરવાનું છે. અમારી મુખ્ય માંગણીઓમાં જૂની જે રજૂઆતો અમારી છે કે જિલ્લા ફેરબદલીઓ જે તે સમયે થઈ હતી કે રેવન્યુ તલાટી અને ક્લાર્કને પ્રમોશન આપી અને જે તે જિલ્લામાં જગ્યાઓ હોવા છતાં બીજા જિલ્લામાં મૂકી દેવામાં આવ્યા હતા. તો એ માંગણી અમે કરેલી છે કે એમની પાછી બદલીઓ કરવામાં આવે. અને બીજી, હમણાં ઈધારા સિસ્ટમની અંદર એક જ સર્કલ ઓફિસર કે ઈધારાને 7 અંગૂઠા આપી અને એનું જે સિસ્ટમ છે એના માટે રજૂઆત કરી હતી કે આમાં જે ઝડપ વધે અને બિનજરૂરી માનસિક ત્રાસ ઓછો થાય એના માટે અમે સરકારમાં રજૂઆત કરી હતી. પરંતુ અમારી જુદી જુદી તમામ માંગણીઓ પ્રત્યે સરકારે કોઈ પણ આગળની કાર્યવાહી કરી નથી, દુર્લક્ષ સેવેલ છે. વધુમાં હમણાં ગઈ 17 તારીખે મહેસૂલી તલાટીઓ માટે કોઈ પણ રેવન્યુના મંડળના સભ્યને કે પ્રમુખને વિશ્વાસમાં લીધા વગર ધરાતલ પર કામ કરતા કર્મચારીઓને વિશ્વાસમાં લીધા સિવાય એક જોબ ચાર્ટ બનાવવામાં આવેલ છે. જોબ ચાર્ટમાં 45 મુદ્દાઓ એવા છે કે જે પૈકી 18 મુદ્દાઓ મહેસૂલને લાગુ પડતા જ નથી. બીજું કે અમારા રેવન્યુ તલાટીઓ આ કામ કરવા માટે તૈયાર છે, પણ તેની સામે જે ગ્રામ પંચાયત તલાટીઓ છે એની સ્ટ્રેન્થની સામે મહેસૂલી સ્ટ્રેન્થ ખૂબ ઓછી છે. 18,000 ગામડાની સામે 13,000 કર્મચારીઓ પંચાયત તલાટી જે છે એ છે. એની સામે મહેસૂલના જે તલાટીઓ છે એ 4500 સામે 4500 જે જગ્યાઓ અત્યારે ઊભી કરેલી છે એની સામે 4,000 ભરેલી છે. એમાંથી તાજેતરમાં જ 1,000 કર્મચારીઓને ILRમાં નિમણૂક આપી છે. તથા બીજું કે મામલતદાર કચેરી, પ્રાંત કચેરી, કલેક્ટર કચેરીની અંદર જુદા જુદા કર્મચારીઓ જ્યાં જગ્યાઓ ખાલી છે કારકુનોની, એ કારકુન તરીકે કામ કરે છે. એટલે અત્યારે એક રેવન્યુ તલાટીને 15 થી 20 ગામડા આવે છે. હવે આ જે 45 મુદ્દાઓનો જોબ ચાર્ટ છે એ 15 ગામ માટે એક રેવન્યુ તલાટી ક્યારેય કરી શકે એમ નથી. એટલા માટે અમે વર્ક ટુ રૂલ માટે આજે કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપવા આવ્યા હતા અને આવેદનપત્ર આપેલ છે. ચૂંટણીની કામગીરીથી લઈને આપત્તિ વ્યવસ્થાપન સુધીની તમામ મહત્વપૂર્ણ જવાબદારીઓ સંભાળતા મહેસૂલી કર્મચારીઓને પોતાના હક માટે
આંદોલનનો માર્ગ અપનાવવો પડે તે વહીવટી તંત્ર માટે પણ ચિંતાજનક બાબત ગણાય. હવે જોવાનું એ રહેશે કે સરકાર સમયસર આ કર્મચારીઓની માંગણી સ્વીકારીને મામલો થાળે પાડે છે કે પછી સામાન્ય જનતાના કામ અટવાશે. આ મામલે તમારું શું કહેવું છે અમને કોમેન્ટમાં જરૂરથી જણાવજો અને આવા જ દરેક અપડેટ માટે તમારા સ્વમાનને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.